સવારે 7 વાગ્યા ઉમરાળા ગામમાં એક 20 વર્ષના યુવક માટે વન્યપ્રાણી સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આને ઈજા પહોંચાડવામાં આવી હતી. એ જો યુવક છે એ પછી સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા અને આના પછી 3 કલાકના ઓપરેશનમાં અમારી ટીમ દ્વારા સફળતાપૂર્વક આ સિંહનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આમાં શક્કરબાગ ઝૂના વેટનરી ડૉક્ટરની પણ મદદ લેવામાં આવી હતી અને આના પછી આને અમરાપુર લાંબડીદાર થાનામાં આને ખસેડવામાં આવ્યો હતો અને આ જો સિંહ છે આના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને આને માટે સતત મોનિટરિંગ ચાલુ છે કે આનો આ વર્તન શા માટે થયું. સર, આવા સિંહોને હાલ કઈ જગ્યાએ રાખવામાં આવે છે અને કઈ રીતના પગલાં લેવામાં આવતા હોય છે? આ જો સિંહ છે આને એમ 100% માનવભક્ષી ના કહી શકાય, તો આના વેટનરી ડૉક્ટર દ્વારા આનું પરીક્ષણ કરવામાં આવશે. અગલા 15 દિવસ સુધી આનો દૈનિક નિરીક્ષણ કરવામાં આવશે. ક્યોંકિ એ જો ઘટના બની આમાં સિંહ ક્યાંય આને ખાધો નથી, ફક્ત ઈજા પહોંચાડવામાં આવી હતી જો કે ગંભીર ઈજા બની ગઈ. મગર આને 100% એમ કે એ માનવભક્ષી છે એ નથી કહી શકાય. તો આ આગળના દિવસોમાં પરીક્ષણના પછી જ કહી શકાય.